દર્શક મિત્રો, 1 મે એટલે ગુજરાત સ્થાપના દિવસ અને સાથે સાથે પશ્ચિમ નાગરિક સમિતિનો સ્થાપના દિન. નડિયાદના જાણીતા અને આંદોલનકારી નરેન્દ્ર નકુમ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને પશ્ચિમ નાગરિક સમિતિના 20 વર્ષ આજે પૂરા થાય છે. તે અનુસંધાને આપણને તેઓ માહિતી આપવા માંગે છે. જાણીએ શું કહે છે. નકુમ છે. નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની સ્થાપના મેં સાથી મિત્રોને સાથે રાખી અને 1 મે 2005ના રોજ કરેલ અને એ દ્રષ્ટિએ આજે નાગરિક સમિતિને 20 વર્ષ થાય છે. અમારો મુખ્ય ધ્યેય, આનું નામ અમે ટાઇટલ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ રાખેલ એનું કારણ કે 20 વર્ષ પહેલાં પશ્ચિમમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયેલ નહોતો. એટલે આના કારણે અમે રોડ, રસ્તા, લાઇટ, પાણીની ટાંકીઓ, ડ્રેનેજ, આ બધી બાબતો માટે અમે સરકારશ્રીમાં રજૂઆત કરતા. અને મને કહેતા બહુ આનંદ થાય છે કે આ 20 વર્ષના ગાળામાં ઘણા બધા કામો અમારા ચીંધેલા થયા છે. અમારે જ્યારે આ નાગરિક સમિતિને 10 વર્ષ થયા ત્યારે અમે 31 પ્રશ્નો કલેક્ટર સાહેબને રજૂ કરેલા. એમાંથી લગભગ 20 પ્રશ્નો તો સોલ્વ થઈ ગયા છે. 10-11 પ્રશ્નો અમે રજૂઆત કરેલી, એમાં પણ 2-3 પ્રશ્નો સોલ્વ થયા છે. હવે મુખ્ય વાત એ કરીએ, અત્યારે નાગરિક સમિતિ પાસે જે મહત્ત્વના કામો રજૂઆત છે એમાં અત્યારે ચોમાસું નજીક છે. આ સંજોગોમાં જે ખુલ્લી ગટરો અને કાંસ, એના કારણે અગાઉ પણ એક વ્યક્તિનો જીવ ગયેલો, એક બાળકને પણ તકલીફ થયેલી, એક દીકરી પણ દીકરીને પણ એનું જે વાહન હતું એ સાથે ખેંચાઈ ગયેલી અને એનું પણ દુઃખદ અવસાન થયેલું. એટલે હું મહાનગરપાલિકાના અધિકારીઓને વિનંતી કરું છું કે કાંસ અને ખુલ્લી ગટરો પર ખૂબ ખાસ ધ્યાન આપે. બીજું કે મહાનગરપાલિકા જ્યારે હવે થઈ ગઈ છે ત્યારે વિકાસના કામો પણ ઝડપથી થશે અને એ માટે કમિશનર સાહેબે એક્શન પણ લેવા માગ્યા છે. પરંતુ એમના કહેવા મુજબ અને માન્ય ધારાસભ્યશ્રીના પણ કહેવા મુજબ પૂરતો સ્ટાફ ન હોવાથી કામમાં ઝડપ નથી આવતી, પણ તોય અમને કામગીરી શરૂ કરી દીધી છે. મને કહેતા આનંદ થાય છે કે અમે કમિશનર સાહેબને લેખિત એવી રજૂઆત કરેલી કે આ જે અત્યારનું જે નગરપાલિકાનું મકાન છે એ જર્જરિત થયું છે અને જો એ ખૂબ જ મહત્ત્વનું અને શહેરની મધ્યમાં છે, તો એ માગણીને ધ્યાનમાં રાખીને અત્યારે લગભગ 2 કરોડથી વધારે એનું બજેટ ફાળવવામાં આવ્યું છે.